ધોરણ 9 વિષય અંગ્રેજી પોયમ નંબર 4 સો ધ સી. સો એટલે જોવું, સી એટલે સમુદ્ર, દરિયો, કે મેં દરિયો જોયો. એક વખત રીડ કરી જાઉં છું પહેલાં. Until I saw the sea, I did not know that wind could wrinkle water so. I never knew that sun could splinter a whole sea of blue, nor did I know before a sea breathes in and out upon a shore. અન્ટિલ એટલે ત્યાં સુધી કે હું એ દરિયો જોયો નહોતો ત્યાં સુધી. આઈ ડીડ નોટ નો મને ખબર ન હતી. ધેટ વાઇન્ડ કે પવન કુડ રિંકલ વોટર સો કે પવન પાણીમાં કરચલી પાડી શકે છે, સળ પાડી શકે છે. સો આઈ નેવર નેવ મને એ પણ ખબર ન હતી. ધેટ સન કે સૂર્ય કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ કે આખા દરિયાને ચીરી શકે છે. નોર અને ડીડ આઈ નો બિફોર મને એ પણ ખબર ન હતી. અ સી બ્રીથિસ ઇન એન્ડ આઉટ અપોન અ શો કે દરિયો શ્વાસ લે છે એક કિનારા પર. કઈ લખી છે આ કાવ્ય? તો લિલિયન મૂરે લખી છે. ફરીથી ભાષાંતર કરું છું કે અન્ટિલ આઈ શો ધ સી, હું એ દરિયો નહોતો જોયો ત્યાં સુધી. આઈ ડીડ નોટ નો મને ખબર ન હતી કે ધેટ વાઇન્ડ કે પવન કુડ રિંકલ વોટર કે પાણીમાં કરચલી પાડે, કે જે સમુદ્રનો વિસ્તાર હોય ત્યાં પવન ફૂંકાય ત્યારે સમુદ્રમાં પવનથી પાણીમાં કરચલીઓ પડે, બરાબર, સળ પડે. એટલે શું કહે છે કે જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી મને એ પણ ખબર ન હતી કે પવન એ દરિયામાં પાણીમાં કરચલી પાડી શકે છે. સો આઈ નેવર નો તેથી મને એ પણ ખબર ન હતી. ધેટ સન કે સૂર્ય કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ કે સૂર્ય આખા દરિયાને ચીરી શકે છે. નોર અને ડીડ આઈ નો બિફોર મને એ પણ ખબર ન હતી. અ સી બ્રેથ ઇન કે સમુદ્ર શ્વાસ લે છે. એન્ડ આઉટ અપોન અ શોર એક કિનારા પર. હવે આપણે ચોપડો કાઢીશું. એમાં આજની તારીખવાર પોયમ નંબર 4 શો ધ સી હેડિંગ મારીશું. એના મિનિંગ લખી લઈએ પહેલાં આપણે. લખો મિનિંગ્સ, શબ્દાર્થ. એક મિનિંગ લખીને તમારે 3 લીટી છોડવાની છે. એમ બધા મિનિંગમાં છોડતું જવાનું. પહેલું લખીશું શો, SAW. શો એટલે જોવું. SEA સી એટલે દરિયો, સમુદ્ર. અન્ટિલ UNTIL અન્ટિલ એટલે ત્યાં સુધી. વાઇન્ડ WIND વાઇન્ડ એટલે પવન. રિંકલ WRINKLE રિંકલ એટલે સળ પાડવી, કરચલી પાડવી. વોટર WATER વોટર એટલે પાણી. સન SUN સન એટલે સૂર્ય. સ્પ્લિન્ટર
SPLINTER, સ્પ્લિન્ટર એટલે ચીરવું. હોલ, WHOLE, હોલ એટલે આખું. બ્લ્યુ, BLUE, બ્લ્યુ એટલે ભૂરું. બ્રેથ, BREATHE, બ્રેથ એટલે શ્વાસ લેવો. શોર, SHORE, શોર એટલે કિનારો. હોમવર્કમાં તમારે 3 વખતે મિનિંગ લખીને યાદ કરવાના છે. હવે એના નીચે જ આપણે લખીએ ગ્લોઝરી. પહેલું લખીશું રિંકલ. રિંકલ એટલે મેક ક્રિએસિસ ઇન. સેકન્ડ સ્પ્લિન્ટર એટલે બ્રેક અ સ્મોલ પીસ of a larger piece. Breaths takes the air in and out. એના નીચે લખીશું આપણે કોમ્પ્રિહેન્શન. એની સૂચના આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો ક્વેશ્ચન, વોટ ડઝ ધ વાઇન ડુ? કે પવન શું કરે છે? તો શું આવે? પવન પાણીમાં કરચલી પાડી શકે છે. તો લખીશું આન્સર, ધ વાઇન્ડ wrinkles the water of the sea. Second, what did the poetess not know about the sun? કે જે આ પોએટેસ છે કવિ, એમને સૂર્ય વિશે શું ખબર ન હતી? કે તે આખા દરિયાને ચીરી શકે છે તેવી ખબર હતી નહીં. તો આપણે લખીશું એનો આન્સર, ધ પોએટેસ did not know that the sun could splinter the whole sea. Number 3, how does the sea breathe? Answer લખો, the sea breathes in and out upon a shore. Upon a shore. હવે આપણે એક એસે લખીએ નોટબુકમાં. નવા પેજ ઉપર લખીશું એસે રાઇટિંગ. એસે લખીશું ધ રિપબ્લિક ડે. હેડિંગ મારો.
ધ રિપબ્લિક ડે પેરેગ્રાફ પાડીને પહેલાં હેડિંગ લખી નાખીએ આપણે. ધ રિપબ્લિક ડે પહેલો પેરેગ્રાફ પાડીશું. ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન એટલે થશે બંધારણ ઓફ ફ્રી ઇન્ડિયા was adopted on 26th January 1915. કે આપણું ભારતનું જે બંધારણ છે એ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. વોઝ એડોપ્ટેડ એનું ગુજરાતી થશે અમલમાં મૂકવામાં આવ્યું. Thus, India became a republic on that day. પછી ભારતને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવ્યું. સો વી સેલિબ્રેટ it as our Republic Day. તેથી બધા તેને રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે. બીજો પેરેગ્રાફ પાડીશું. ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ. એટલે આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઇટ ઇઝ અ પબ્લિક હોલિડે. બધાની રજાનો દિવસ છે. ધ રિપબ્લિક ડે ઇઝ
celebrated with great joy and fervor. The Republic Day is celebrated with great joy and fervor. કે આ શેનો તહેવાર છે? ખૂબ જ આનંદ અને ખુશીનો તહેવાર છે. The president unfurls એટલે લહેરાવવું, બરાબર. The national flag in Delhi. કે આપણા જે પ્રમુખ છે, બરાબર, એ દિલ્હીમાં આપણો રાષ્ટ્રીય જે ધ્વજ છે એ ફરકાવે છે. આફ્ટર the national anthem એટલે રાષ્ટ્ર ગીત પછી શું ગાવામાં આવે છે? રાષ્ટ્ર ગીત ગાવામાં આવે છે. There is a march past by the armed forces. માર્ચ પાસ્ટ એટલે કૂચ અને આર્મ ફોર્સિસ એટલે સેના. પછી સેના લશ્કર હોય છે એ તેમની કૂચ માટે તૈયાર થઈ જાય છે. હવે આગળનો ત્રીજો પેરેગ્રાફ પાડીએ. There is a long procession of floats from different states. અલગ અલગ રાજ્યમાં આ લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે, બરાબર. સ્કૂલ ચિલ્ડ્રન present a variety of drills and dances. કે જે સ્કૂલના જે બાળકો છે, નિશાળના બાળકો, એ અલગ અલગ કવાયત અને નૃત્ય કરે છે. થાઉઝન્ડ ઓફ પીપલ gather to see the Republic Day
પરેડ ઇન દિલ્હી. પછી દિલ્હીમાં એવા હજારો લોકો ભેગા મળીને પરેડ, રિપબ્લિક ડેના દિવસે પરેડ કાઢે છે. વી સી ઇટ ઓન ટીવી, તમે આ ટીવીમાં જોઈ શકો છો. ધ નેશનલ ફ્લેગ, flutters atop all government offices and other buildings. કે જે આ નેશનલ ફ્લેગ છે એ તમે ગવર્મેન્ટ ઓફિસ અને બિલ્ડિંગમાં લહેરાતો જોઈ શકો છો. બરાબર. લાસ્ટ પેરેગ્રાફ લખીએ આપણે. ધ રિપબ્લિક ડે is also celebrated in schools and colleges સ્કૂલ અને કોલેજમાં પણ એની રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે. ઓલ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ આર illuminated at night. અને મહત્ત્વની એવી બિલ્ડિંગ ઉપર રાત્રે બિલ્ડિંગ શણગારવામાં આવે છે, સજાવવામાં આવે છે. પીપલ burst crackers to celebrate the Republic Day. કે લોકો પ્રજાસત્તાક દિને ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. હવે આપણે આના મિનિંગ જોઈ લઈએ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, વોઝ એડોપ્ટેડ એટલે અમલમાં મૂકવામાં આવ્યું. પછી રિપબ્લિક એટલે પ્રજાસત્તાક દિવસ, પ્રજાસત્તાક. સેલિબ્રેટ ઉજવણી કરવી. બરાબર. નેશનલ ફેસ્ટિવલ રાષ્ટ્રીય તહેવાર. અનફ્લર્સ એટલે લહેરાવવું, ફરકાવવું. પ્રેસિડન્ટ એટલે પ્રમુખ. નેશનલ એન્થીમ એટલે રાષ્ટ્રગીત. પછી લખીશું માર્ચ પાસ્ટ એટલે કૂચ. આર્મ ફોર્સિસ એટલે સેના અથવા લશ્કર.
પ્રોસેશન એટલે પ્રક્રિયા, બરાબર, સરઘસ. ડ્રિલ્સ એટલે કવાયત. વેરાયટી એટલે વિવિધતા. ડાન્સીસ એટલે નૃત્ય કરવું. ગેધર એટલે ભેગા થવું. ફ્લોટ્સ એટલે ચાલતું પ્રદર્શન. ગવર્મેન્ટ એટલે સરકારી. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. ઇલ્યુમિનેટ એટલે રોશની કરવી. નાઇટ એટલે રાત્રિ. બર્સ્ટ ક્રેકર્સ એટલે ફટાકડા ફોડવા. તો ધ રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિન, આ એસે પૂરો થયો. આ તમારે સરસ અક્ષરે લખીને યાદ કરવાનો છે.